ગુજરાતના બે એવા ચહેરાઓ જે સતત વિવાદોમાં રહે છે, ચર્ચાનું કેન્દ્ર રહે છે, એવા બે ચહેરા એટલે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. વિસાવદરની ચૂંટણી વખતે આપણે જોયું કે કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાજુ કરપડાએ ખૂબ મહેનત કરી અને ત્યારબાદ તેમના પર આક્ષેપ પણ રાજુ કરપડાએ કર્યા. વળતા જવાબો છે ગોપાલ ઇટાલિયાએ પણ આપ્યા છે. એવી જ રીતને જિગ્નેશ મેવાણી છે, તેમને જીતાડવા માટે એક એવો ચહેરો કે હસમુખ રાઠોડ તેમણે ખૂબ મહેનત કરી, પરંતુ હાલ છે તે ચર્ચાનું કેન્દ્ર એટલે બન્યા છે કારણ કે હસમુખ રાઠોડે છે મૌન તોડતા કહ્યું છે કે જો હું મારું મૌન તોડીશ તો ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે અને તેમણે એક પોસ્ટ કરી છે અને તેને લઈને જ હાલ ચર્ચાનો દોર ચાલુ થયો છે. આમ તો આપણે જિગ્નેશ મેવાણીને ખૂબ આક્રમકતા સાથે લડતા જોયા છે, સરકાર સામે સવાલ કરતા જોયા છે, પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સાથે જાય છે અને હલ્લા બોલ કરે છે. આ બધા જ આપણે તેવર જિગ્નેશ મેવાણીના જોયા છે. પરંતુ એક બીજો ચહેરો એવો પણ હોય છે દરેક નેતાઓનો કે જે તેમના નજીકનાઓને ખબર હોય છે અથવા તેમના સાથી મિત્રોને ખબર હોય છે. આવી જ રીતના તેમના સાથીદાર જેમણે કહેવાય છે કે ચૂંટણી લડતી વખતે જિગ્નેશ મેવાણીને ખૂબ મદદ કરી હતી અને તેમના માટે ખૂબ મહેનત કરી હતી એવા હસમુખ રાઠોડે એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટને લઈને જ ક્યાંક ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અવારનવાર તે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા હોય છે, પરંતુ તાજેતરમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે અને જિગ્નેશ મેવાણી પર અનેક સવાલો કરી રહી છે. સૌથી પહેલા પોસ્ટ પર નજર કરીએ કોણે કરી છે તો કે હસમુખ રાઠોડ નામના વ્યક્તિએ પોસ્ટ કરી છે. તેમાં તેમણે લખ્યું છે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈને ખુલાસો કરવો છે, જરૂર પડે તો હું ખુલીને બહાર આવીશ. તો તમને ખબર છે કે હું શું કરી શકું છું. મિસ્ટર મેવાણી એટલે કે જિગ્નેશ મેવાણીને તાકીને તેમણે લખ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈને ખુલાસો કરવો છે. ગ્રાન્ટને લઈને શું કહેવાય છે કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે, એવી કઈ વાત છે કે જેમને ખુલાસો કરવો છે અને જે જિગ્નેશ મેવાણીને ભારે પડી શકે. તેમણે લખ્યું છે કે જો હું ખુલીને બહાર આવીશ તો તમને ખબર છે કે હું શું કરી શકું છું. એટલે જો હસમુખ રાઠોડ નામનો વ્યક્તિ છે, તેમણે જિગ્નેશ મેવાણીને જીતાડવા માટે ખૂબ મહેનત કરી હતી અને ક્યાંક ને ક્યાંક હવે એ આવી પોસ્ટ કરે છે કે જો હું ખુલીને બહાર આવીશ, ગ્રાન્ટને લઈને જે બધા ખુલાસાઓ તેઓ કરશે તો જિગ્નેશ મેવાણીને કેટલા ભારે પડી શકે છે તેવી વાત કરી છે. પોસ્ટને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે શું જિગ્નેશ મેવાણીએ ગ્રાન્ટમાં કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે, એવી શું વાત છે કે જિગ્નેશ મેવાણીની આમને ખબર છે અને જો એ બહાર આવે છે તો સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચાઓ તેજ થશે અને કદાચ જિગ્નેશ મેવાણી માટે ભારે પડી શકે છે. હવે સવાલ એ છે કે આ હસમુખ રાઠોડ દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તેનો જવાબ જિગ્નેશ મેવાણી આપે છે કે કેમ. અવારનવાર તે ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે અને છેલ્લા 2 દિવસથી આ પોસ્ટ વાયરલ થઈ રહી છે ત્યારથી પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે ગ્રાન્ટનો આખો મામલો શું છે, કારણ કે ભ્રષ્ટાચાર વિરોધી નીતિ હોય તો જિગ્નેશ મેવાણી આક્રમકતા સાથે લડતા હોય છે. હવે જો જિગ્નેશ મેવાણીનો કંઈ પણ કાળું કામ હોય અથવા ગ્રાન્ટમાં તેમણે કંઈ પણ લોચો કર્યો હોય અથવા ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેને લઈને હસમુખ રાઠોડ ખુલાસા કરશે કે કેમ, હવે જોવાનું રહ્યું. પરંતુ આ પોસ્ટે ખળભળાટ મચાવી છે. હસમુખ રાઠોડ છે, જેવી રીતના કહેવાય છે કે વિસાવદરની ચૂંટણીમાં રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા માટે મહેનત કરી હતી, એવી જ રીતે જિગ્નેશ મેવાણીને જીતાડવા માટે હસમુખ રાઠોડની ખૂબ મોટી ભૂમિકા રહી હતી. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.